ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું છું પ્રોફેસર BS મંડોરા, ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી ID શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી VD શાહ કોમર્સ કોલેજના અર્થશાસ્ત્ર વિષયના આ ઓનલાઈન વિડિયો લેક્ચર સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, અમારા એજ્યુકેશનલ વિડીયોને માણવા માટે આપ લોકો અમારા આ વિડીયોને અંત સુધી જુઓ, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો, જેથી અમે જ્યારે નવા વિડીયો અપલોડ કરીએ ત્યારે યુટ્યુબમાં આપ લોકોને એનું નોટિફિકેશન મળતું રહે. હવે વાત કરીએ મૂળ મુદ્દાની વાત, કેન્સનું વપરાશ વિધેય. આ અગાઉના વિડીયોમાં આપણે જેબીસે નામના અર્થશાસ્ત્રીના બજારના નિયમની વાત કરી, જેમાં આપણે થોડી પીગુની પણ વાતો કરી હતી. 1929માં આ વિશ્વમાં એક વિશ્વ મંદી આવી અને આ વિશ્વ મંદીને દૂર કરવા માટે જેટલા પણ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના જે નિયમો હતા, જે પ્રશિષ્ટ ધારણાઓ પર આધારિત હતા, એ બધા નિયમો કંઈક કામ ન કરતા હોય એવું કંઈક આપણને જોવા મળ્યું. અને એવા સમયે કેન્સનું આગમન થાય છે અને કેન્સે જનરલ થિયરી નામનું એક પુસ્તક લખ્યું 1939માં, અને આ પુસ્તક અર્થતંત્રમાં એવું મશહૂર થયું, એવું એક ક્રાંતિકારી પુસ્તક સાબિત થયું કે જેણે જૂના જેટલા પણ નિયમો હતા એ નિયમોની આકરી ટીકાઓ કરી અને એ નિયમો કંઈક જૂના થઈ ગયા છે અથવા તો બિનઉપયોગી છે એવું કંઈક સાબિત કરી દીધું. હવે કેન્સે જે પુસ્તક લખ્યું એ પુસ્તકમાં માંગ પક્ષને વધારે મહત્વ આપવામાં આવ્યું છે, જ્યારે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ પુરવઠાને વધારે મહત્વ આપતા હતા. કેન્સે વ્યક્તિગત માંગ કરતા અસરકારક માંગને વધારે મહત્વ આપ્યું. કેન્સના જે રોજગારીનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતનું નિર્ણાયક પરિબળ અસરકારક માંગ છે. અસરકારક માંગને લક્ષ્યમાં રાખીને કેન્સે જે વપરાશ વિધેયની વાત કરી છે, જે વપરાશના નિયમની વાત કરી છે, એ નિયમમાં આપણે સૌ પહેલા થોડી પ્રસ્તાવના તરીકે થોડી વાતો કરીશું. ત્યારબાદ વપરાશ વૃત્તિના પ્રકારોની વાતો કરવાના છીએ. ત્યારબાદ બચત વૃત્તિના પ્રકારોની વાત કરવાના છીએ. વપરાશ વિધેયની વાત કરવાના છીએ અને વપરાશ વૃત્તિને અસર કરતા પરિબળોની વાતો પણ કરવાના છીએ. તો કેન્સે જે મુદ્દાની વાત કરી એ મુદ્દાની વાત અસરકારક માંગની છે. કેન્સના રોજગારીના સિદ્ધાંતનું નિર્ણાયક જે પરિબળ છે એ પરિબળ અસરકારક માંગ છે. અસરકારક માંગના મુખ્ય બે ઘટકો છે. નંબર 1 વપરાશી ખર્ચ અને બીજું રોકાણ ખર્ચ. વપરાશી ખર્ચનો આધાર બે પરિબળો ઉપર રહેલો છે, એક આવક અને વપરાશ વૃત્તિ ઉપર. તો અહીંયા આપણે જે વાત કરવાના છીએ એ આવક અને વપરાશ વચ્ચેના સંબંધની વાત કરવાના છીએ અને એ સંબંધને આપણે વપરાશ વિધેય તરીકે ઓળખીએ છીએ. વપરાશ વિધેયનો ખ્યાલ એ કેન્સનું અર્થશાસ્ત્રને એક મોટું પ્રદાન ગણવામાં આવે છે. વપરાશ વિધેયના ખ્યાલ દ્વારા, એટલે કે વપરાશ વિધેય એ અર્થશાસ્ત્રીઓની ઓજાર પેટીમાં ઉમેરાયેલું સૌથી વધારે અને સૌથી શક્તિશાળી સાધન છે. વપરાશ અને આવક વચ્ચેના સંબંધની મદદથી અથવા તો વપરાશ વિધેયના ખ્યાલની મદદથી કેન્સે પ્રશિષ્ટ વિચારધારાને એક ખૂબ મોટો ધક્કો માર્યો છે. વપરાશ વિધેયનો ખ્યાલ એમ સૂચવે છે કે અન્ય પરિબળો સ્થિર હોય ત્યારે અર્થતંત્રમાં વપરાતી વસ્તુઓ પરનું કુલ ખર્ચ એ લોકોની કુલ આવક ઉપર આધારિત છે. એટલે કે વપરાશનો આધાર આવક છે. આવક અને વપરાશ વચ્ચે સીધો સંબંધ છે. ગાણિતિક ભાષામાં કહીએ તો વપરાશ એ આવકનું વિધેય છે અને સૂત્રાત્મક રીતે કહીએ તો વપરાશ અને આવક વચ્ચેનો સંબંધ દર્શાવતા વિધેયને આ પ્રમાણે રજૂ કરી શકીએ.
સી ઇઝ ફંક્શન ઓફ વાય, જ્યાં સી એ વપરાશ છે, વાય એ આવક છે અને એફ એ વિધેયની સંજ્ઞા છે. કુલ આવકની જુદી જુદી સપાટીએ લોકો કેટલો વપરાશી ખર્ચ કરવા તૈયાર થાય છે તેની જે કાલ્પનિક અનુસૂચિ તૈયાર કરવામાં આવે છે એ કાલ્પનિક અનુસૂચિને વપરાશની અનુસૂચિ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ લોકો આવકની જુદી જુદી સપાટીએ કેટલો વપરાશી ખર્ચ કરશે એનો આધાર વપરાશ વૃત્તિ ઉપર રહેલો છે. તો આપણે અહીંયા વપરાશ વૃત્તિને પણ ખૂબ જ ડિટેલમાં એનો અભ્યાસ કરવાના છીએ. અહીં આપણે ફરી એક વખત એ સમજવું રહ્યું, સી ઇઝ ફંક્શન ઓફ વાય, જ્યાં સી એ વપરાશ છે અને વાય એ આવક છે, એ એવું પ્રતિપાદિત કરે છે કે એવું રજૂ કરે છે કે વપરાશનો આધાર આવક ઉપર રહેલો છે. પરંતુ અર્થતંત્રમાં જે કંઈ આવક પ્રાપ્ત થાય છે એ આવક મૂળ બે વિભાગમાં વહેંચાય છે. નંબર 1 વપરાશ અને નંબર 2 બચત. લોકો જે કંઈ આવક પ્રાપ્ત કરે છે એમાંથી કાં તો વપરાશ કરે છે અને થોડો ભાગ બચત પણ કરે છે. તો આ જે વાય છે એ આવક છે, સી છે એ વપરાશ છે અને એસ છે એ બચત છે. એનો મતલબ એવો થાય છે કે લોકો પોતાની આવકનો કેટલોક ભાગ વપરાશ પાછળ ખર્ચ કરશે અને કેટલો ભાગ બચત પાછળ ખર્ચ કરશે. અહીંયા લોકો પોતાની આવકમાંથી કેટલી વપરાશ કરશે એનો આધાર એની વપરાશ વૃત્તિ ઉપર રહેલો છે. લોકો પોતાની આવકમાંથી કેટલી બચત કરશે એનો આધાર એની બચત કરવાની વૃત્તિ ઉપર રહેલો છે. જ્યારે આવક વધે છે ત્યારે વપરાશ પણ વધે છે અને બચત પણ વધે છે. પરંતુ જેટલા પ્રમાણમાં આવક વધે છે એટલા પ્રમાણમાં વપરાશ વધતી નથી. તો વધારાની આવકમાંથી જે વપરાશ વધે છે એ સમજવું હોય તો આપણે સીમાંત વપરાશ વૃત્તિને સમજવી પડે. વધારાની આવકમાંથી જે વધારાની બચત કેટલી થાય છે એ સમજવું હોય તો આપણે સીમાંત બચત વૃત્તિને સમજવી પડે. અહીંયા એક વસ્તુ ક્લિયર છે કે આવક બે વિભાગમાં વહેંચાય છે. નંબર 1 વપરાશ અને બચત. એટલે એમ કહી શકીએ કે કુલ આવકમાંથી જો વપરાશને બાદ કરવામાં આવે તો આપણને બચત મળે અને કુલ આવકમાંથી જો બચતને બાદ કરવામાં આવે તો આપણને વપરાશ પ્રાપ્ત થાય છે. લોકો પોતાની જુદી જુદી આવકની જુદી જુદી સપાટીએ કેટલું વપરાશી ખર્ચ કરશે અને કેટલી બચત કરશે એને આ રીતે રજૂ કરી શકાય. અહીં આપણે જોઈએ કે જ્યારે આવક 0 છે ત્યારે વપરાશ 10 એકમ છે. અત્યાર સુધી આપણા મનમાં એવું જ હતું કે આવક વધારે હોય તો વપરાશ પણ વધારે હોય, આવક ઓછી હોય તો વપરાશ પણ ઓછી હોય. પણ આવક 0 હોય તો વપરાશ 0 હોય કે ન હોય? તો અહીંયા આપણે એ સમજવાની જરૂર છે કે વપરાશ ક્યારેય શૂન્ય થતી નથી. એનું કારણ એ છે કે જે વ્યક્તિ આવક નથી કમાતો એ વ્યક્તિ પણ વપરાશ તો કરે જ છે. આપણે આવક કમાઈએ કે ના કમાઈએ, રોટી, કપડાં અને મકાન એ આપણી પ્રાથમિક અને અનિવાર્ય જરૂરિયાતો છે જેને આપણે પૂરી કરવી જ પડે છે. પણ આ જરૂરિયાતો ભૂતકાળની બચતોમાંથી પૂરી કરવામાં આવે છે અથવા તો દેવું કરીને પૂરી કરવામાં આવે છે, પણ પૂરી કરવી પડે છે અને કરવી જ પડે છે. તો અહીંયા આવક શૂન્ય થાય છે પણ વપરાશ ક્યારેય શૂન્ય થતી નથી. જેમ જેમ આવક વધે છે તેમ તેમ વપરાશમાં વધારો થાય છે, તેમ તેમ બચતમાં પણ વધારો થાય છે. તો અહીંયા આવકની જુદી જુદી સપાટીએ વપરાશની પણ જુદી જુદી સપાટી દર્શાવવામાં આવી છે અને આવકની જુદી જુદી સપાટીએ બચતની પણ જુદી જુદી સપાટી દર્શાવવામાં આવી છે. હવે આપણે બચતને થોડું સાઈડમાં રાખીને આવક અને વપરાશની વાત કરીએ. સી ઇઝ અ ફંક્શન ઓફ વાય, એટલે કે વપરાશ એ આવક પર આધારિત છે, વપરાશ એ આવકનું વિધેય છે, એની વાત કરીશું.
તો અહીં વાત કરીએ, આવક જ્યારે 0 છે ત્યારે વપરાશ 10 એકમ છે. હમણાં આપણે બચતને થોડી સાઈડમાં રાખીએ. આવક જ્યારે 100 છે ત્યારે વપરાશ 90 છે. આવક 200 છે, વપરાશ 170 છે. આવક 300 છે, વપરાશ 240 છે. આવક 400 છે, વપરાશ 300 છે. અહીંયા જેમ જેમ આવક વધે છે તેમ તેમ વપરાશ વધે છે, પણ જેટલા પ્રમાણમાં આવક વધે છે એટલા પ્રમાણમાં વપરાશ વધતી નથી. એનું કારણ એની સીમાંત વપરાશ વૃત્તિ કેવી છે એના ઉપર આધારિત છે. વ્યક્તિ જ્યારે પણ આવક કમાય છે ત્યારે એમાંથી વપરાશ પણ કરે છે અને બચત પણ કરે છે, પણ આવકમાંથી કેટલી વપરાશ કરશે અને કેટલી બચત કરશે એનો આધાર એની સીમાંત વપરાશ વૃત્તિ અને સીમાંત બચત વૃત્તિ ઉપર રહેલો છે. એની ચર્ચા આપણે ડિટેલમાં હવે કરવાના છીએ. પણ આ જે કાલ્પનિક અનુસૂચિ છે કે વ્યક્તિ આ પ્રમાણે આવક કમાય તો આ પ્રમાણે વપરાશ અને બચત કરશે, એને આકૃતિમાં કંઈક આ રીતે સમજાવી શકાય. જે 45 અંશની જે રેખા છે એ રેખા એવું દર્શાવે છે કે જો વ્યક્તિ પોતાની તમામ આવક જો ખર્ચી નાખે તો આપણને આવી રેખા પ્રાપ્ત થાય, એટલે કે એની ખર્ચની રેખા આ રીતની હોઈ શકે. પણ એવું નથી કરતો અને પોતાની આવકમાંથી આવકની જુદી જુદી સપાટીએ જે જુદી જુદી વપરાશ કરે છે અને એ વપરાશની જે આપણને રેખા પ્રાપ્ત થાય છે એ કંઈક આવી છે. અહીંયા આપણે જોઈએ તો અહીંયા આવકની રેખા કરતા વપરાશની એટલે કે ખર્ચની રેખા ઉપર જોવા મળે છે. એનો મતલબ એવો થાય છે કે આવક ન હોય કે 0 હોય તો પણ ન્યૂનતમ વપરાશ તો એને કરવી પડે અને કરવી પડે. પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે વ્યક્તિ 0 આવક કમાતો હોય એટલે કે એની પાસે રોજગારી ન હોય કે આવક ન હોય તો પણ એ વપરાશ તો કરે જ છે. જ્યારે કોઈ એક બાળકની વાત કરીએ તો બાળક તો કંઈ આવક કમાતું નથી, તેમ છતાં એ ન્યૂનતમ વપરાશ કરે છે. માટે અહીંયા 0 આવકે પણ વપરાશ ન્યૂનતમ આપણને જોવા મળે છે. પછી જેમ જેમ આવક વધે છે તેમ તેમ વપરાશ વધે છે, પરંતુ લાલ રેખા આપણે જોઈએ એ આવક વધારાની રેખા છે. એટલા પ્રમાણમાં વપરાશ વધતી નથી. જે પ્રમાણે આવક વધે છે વપરાશ એના કરતા ઓછી વધે છે. માટે આવકની રેખા કરતા વપરાશની રેખા નીચે જોવા મળે છે. એ દર્શાવે છે કે જેમ જેમ આવક વધે છે તેમ તેમ થોડો વધારે ભાગ બચતમાં જાય છે. આ જે બંને રેખા વચ્ચેનો જે તફાવત આપણને જોવા મળે છે એ બંને રેખા વચ્ચેનો તફાવત એ બચત દર્શાવે છે. અહીંયા આવકમાં વધારો થતા વપરાશમાં આવક જેટલો વધારો થતો નથી. એનું કારણ છે સીમાંત વપરાશ વૃત્તિ. તો હવે આપણે સરેરાશ વપરાશ વૃત્તિ અને સીમાંત વપરાશ વૃત્તિ આનો અભ્યાસ કરીશું, અને સરેરાશ બચત વૃત્તિ અને સીમાંત બચત વૃત્તિ આનો પણ અભ્યાસ કરીશું. વ્યક્તિ કુલ આવકનો જે ભાગ વપરાશ પાછળ ખર્ચે છે તે બંનેના ગુણોત્તર પ્રમાણને સરેરાશ વપરાશ વૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક વખત સમજીએ. વ્યક્તિ પોતાની આવકનો જેટલો ભાગ વપરાશ પાછળ ખર્ચે છે તો એ બંનેના ગુણોત્તર પ્રમાણને સરેરાશ વપરાશ વૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. એનું સૂત્ર છે એવરેજ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ, એમાં C/Y. એટલે કે સરેરાશ વપરાશ વૃત્તિનું જે સૂત્ર છે એ દર્શાવે છે કે વપરાશ ભાગ્યા આવક કરવાથી આપણને જે આંક પ્રાપ્ત થાય છે એ સરેરાશ વપરાશ વૃત્તિને દર્શાવે છે. અહીંયા આપણે જોઈએ તો વ્યક્તિની આવક 100 રૂપિયા છે અને વપરાશ 90 છે. તો સૂત્રમાં આપણે એને મૂકીએ તો વપરાશ 90 અને આવક 100 આપણને 0.90 પ્રાપ્ત થાય છે. આ 0.90 એ શું દર્શાવે છે? જો વ્યક્તિની આવક 1 રૂપિયો હશે તો એની વપરાશ 90 પૈસા હશે. જો વ્યક્તિની આવક 10 રૂપિયા હશે તો એની વપરાશ 9 રૂપિયા હશે, અને જો વ્યક્તિની આવક 100 રૂપિયા હશે તો એની વપરાશ 90 રૂપિયા હશે.
એ દર્શાવે છે સરેરાશ વપરાશ વૃત્તિ 0.90. પછી જેમ જેમ આવક વધે તેમ તેમ વપરાશ જે વધતી જાય છે એને આપણે સૂત્રમાં મૂકીએ તો શરૂઆતમાં આપણે સરેરાશ વપરાશ વૃત્તિ 0.90 પ્રાપ્ત થાય, પછી 0.85, 0.80, 0.75 અને 0.70. સરેરાશ વપરાશ વૃત્તિ ઘટે છે એ દર્શાવે છે કે જેમ જેમ આવક વધે છે તેમ તેમ આવકનો ઓછો ને ઓછો ભાગ વપરાશ પાછળ જાય છે. તો બીજો ભાગ ક્યાં જતો હશે? બચત પાછળ. તો અહીંયા આપણે પહેલા સરેરાશ વપરાશ વૃત્તિનો જે ખ્યાલ છે એ ખ્યાલને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે વાત કરીએ સીમાંત વપરાશ વૃત્તિ. વ્યક્તિની આવકમાં વધારો થાય તો તેના વપરાશી ખર્ચમાં પણ વધારો થાય છે, પરંતુ જેટલો આવકમાં વધારો થાય એટલો વપરાશી ખર્ચમાં વધારો થતો નથી. એટલે આવકનો વધારાનો જે ભાગ વપરાશ પાછળ ખર્ચવામાં આવે છે તે બંને વચ્ચેના ગુણોત્તર પ્રમાણને સીમાંત વપરાશ વૃત્તિ કહેવામાં આવે છે. એટલે અહીં આવક પરિવર્તન અને વપરાશ પરિવર્તનને ધ્યાનમાં લેવામાં આવે છે. માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ એટલે કે ડેલ્ટા સી અપોન ડેલ્ટા વાય એટલે કે સીમાંત વપરાશ વૃત્તિ એટલે વપરાશમાં પરિવર્તન અને આવકમાં પરિવર્તન. અહીં આપણે જોઈએ કે આવક જ્યારે 100 એકમ છે ત્યારે વપરાશ 90 એકમ છે. આવક 100 થી વધીને 200 થાય છે ત્યારે વપરાશ 90 થી વધીને 170 થાય છે. આવકમાં પરિવર્તન કેટલું થાય છે એ જોઈએ. 100 થી 200 એટલે 100 એકમનું પરિવર્તન થયું, જે આપણે અહીંયા દર્શાવ્યું. આવકમાં પરિવર્તન 100 એકમ. વપરાશમાં પરિવર્તન કેટલું થાય છે એ જોઈએ. વપરાશ 90 થી વધીને 170 થાય છે એટલે 80 એકમનું પરિવર્તન થાય છે. 90 વત્તા 80 170 થાય એટલે વપરાશમાં પરિવર્તન 80 આપણે દર્શાવ્યું. સીમાંત વપરાશ વૃત્તિ બરાબર વપરાશમાં પરિવર્તન છેદમાં આવકમાં પરિવર્તન. વપરાશમાં પરિવર્તન 80 એકમ અને આવકમાં પરિવર્તન 100 એકમ, જે બતાવે છે કે 0.80 જે સીમાંત વપરાશ વૃત્તિ છે માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ આપણને બતાવે છે. અહીંયા સીમાંત વપરાશ વૃત્તિ પણ ધીરે ધીરે ઘટતી જતી હોય એવું જોવા મળે છે. આપ લોકો આ સૂત્રની મદદથી અહીંયા જેટલા બી પરિવર્તન આપણી અનુસૂચિમાં થાય છે એ બધાને તમે સૂત્રની મદદથી ગણતરીમાં લેશો તો પહેલા આપણને 0.80 મળશે, પછી 0.70, પછી 0.60 અને પછી 0.50. તો સીમાંત વપરાશ વૃત્તિ ઘટે છે. લોકો જે આવક કમાય છે એમાંથી વધારાની આવકમાંથી ઓછું ને ઓછું વપરાશ કરવા માટે પ્રેરાય છે અથવા તો એવું વિચારે છે. આવું કેમ વિચારે છે એની વાત આપણે વપરાશ વૃત્તિને અસર કરતા પરિબળોની જ્યારે ચર્ચા કરીએ ત્યારે આપણે એની વાત કરીશું. હવે વાત કરીએ બચત એટલે શું. તો વ્યક્તિ પોતાની આવકમાંથી જે ભાગ વપરાશ નથી કરતો એ ભાગ જે પડ્યો રહે છે એને આપણે બચત તરીકે ઓળખીએ છીએ. અહીં 100 રૂપિયાની આવકમાંથી 90 રૂપિયા વપરાશ કરે છે, પરંતુ 10 રૂપિયા વપરાશ નથી કરતો. એટલે 10 રૂપિયા એક એવો હિસ્સો છે એની આવકનો જેનો એ વપરાશ કરતો નથી, માટે બચત 10 રૂપિયા. કારણ કે આવક એ વપરાશ અને બચત નો સરવાળો છે. જો 100 રૂપિયામાંથી વપરાશ 90 કરે તો 10 રૂપિયા બચત, 200 રૂપિયામાંથી વપરાશ 170 કરે તો 30 રૂપિયા બચત, 300 રૂપિયામાંથી વપરાશ 240 કરે તો 60 રૂપિયા બચત, 400 રૂપિયામાંથી 300 વપરાશ 100 રૂપિયા બચત, 500 રૂપિયામાંથી 350 વપરાશ 150 બચત. જે રીતે આપણે અગાઉ વાત કરી હતી કે કુલ આવકની જુદી જુદી સપાટીએ જે વપરાશ કરે છે એને આપણે વપરાશની અનુસૂચિ તરીકે ઓળખતા હતા, તો કુલ આવકની જુદી જુદી સપાટીએ જે બચત કરે છે તો એને આપણે બચતની અનુસૂચિ તરીકે ઓળખી શકીએ. અહીં બચત એ પણ આવકનું વિધેય છે. બચતનો આધાર પણ આવક ઉપર રહેલો છે, પણ વ્યક્તિ પોતાની કુલ આવકમાંથી કેટલી બચત કરશે એનો આધાર એની સીમાંત બચત વૃત્તિ ઉપર રહેલો છે. અહીં હવે આપણે જે અભ્યાસ કરવાના છીએ એ જુદી જુદી આવકની જે સપાટી છે એના આધારે વ્યક્તિ જે જુદી જુદી
તો જે જુદી જુદી આવકની સપાટી છે એ જુદી જુદી આવકની સપાટીએ વ્યક્તિ જુદી જુદી બચત કરે છે. તો અહીંયા આપણે વપરાશને ધ્યાનમાં ન લેતા માત્ર આવક અને બચતને જો ધ્યાનમાં લઈએ તો એને બચતની અનુસૂચિ કહેવામાં આવે છે. એની સાથે બે ખ્યાલો સંકળાયેલા છે, સરેરાશ બચત વૃત્તિ અને સીમાંત બચત વૃત્તિ. જે રીતે આપણે સરેરાશ વપરાશ વૃત્તિની વાત કરી અને સીમાંત વપરાશ વૃત્તિની વાત કરી, એ જ રીતે આપણે સરેરાશ બચત વૃત્તિ અને સીમાંત બચત વૃત્તિની પણ વાત કરીએ. અહીંયા આવક 100, 200, 300, 400 અને 500 જેમ થાય છે તેમ બચત પણ વધે છે. બચત 10, 30, 60, 100 અને 150 વધે છે. જેમ આવક વધે છે તેમ બચત વધે છે, પરંતુ આવક જેટલા પ્રમાણમાં વધે છે બચત એટલા પ્રમાણમાં વધતી નથી. શરૂઆતમાં આપણે પહેલા વાત કરીએ, વ્યક્તિની કુલ આવકનો જેટલો ભાગ એની બચત પાછળ ખર્ચે છે તે બંનેનું જે ગુણોત્તર પ્રમાણ છે એ ગુણોત્તર પ્રમાણને સરેરાશ વપરાશ વૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. એવરેજ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ, બચત ભાગ્યા આવક. સરેરાશ બચત વૃત્તિ એટલે બચત ભાગ્યા આવક. અહીંયા બચત 10 છે, જ્યારે આવક એની 100 છે, એટલે 10 ભાગ્યા 100 એની સરેરાશ બચત વૃત્તિ આપણને 0.10 જોવા મળે છે. અનુસૂચિમાં જે કઈ આંકડાઓ આપણે રજૂ કર્યા છે એને આ સૂત્રમાં તમે મૂકશો તો સરેરાશ બચત વૃત્તિ પહેલા 0.10 મળશે, ત્યારબાદ 0.15, 0.20, 0.25 અને 0.30. અહીંયા જેમ જેમ આવક વધે છે તેમ તેમ સરેરાશ બચત વૃત્તિમાં પણ વધારો થાય છે. હવે વાત કરીએ સીમાંત બચત વૃત્તિ. વ્યક્તિ પોતાની આવકની જુદી જુદી સપાટીએ કેટલી બચત કરશે એનો આધાર એની સીમાંત બચત વૃત્તિ ઉપર રહેલો છે. અહીંયા વ્યક્તિ વધારાની આવકનો જે ભાગ બચત પાછળ ખર્ચે છે, એટલે કે વધારાની આવક અને વધારાની બચત આ બંને વચ્ચેનો જે ગુણોત્તર પ્રમાણ છે એને આપણે સીમાંત બચત વૃત્તિ તરીકે ઓળખીએ છીએ. એનું સૂત્ર કંઈક આ પ્રમાણે છે, માર્જિનલ પ્રોપેન્સિટી ટુ સેવિંગ ડેલ્ટા સી અપોન ડેલ્ટા વાય. એટલે કે સીમાંત બચત વૃત્તિ એ બચતમાં પરિવર્તન ભાગ્યા આવકમાં પરિવર્તન, એનું જે ગાણિતિક સૂત્ર છે એ સૂત્રને આધારે આપણે સીમાંત બચત વૃત્તિને સમજી શકીએ. અહીંયા જુઓ, આવક 100 એકમ છે, એની બચત 10 છે. આવક 100 થી વધીને 200 થાય છે, એટલે આવકનું પરિવર્તન એ 100 એકમ છે, જે આપણે અહીંયા આવકમાં પરિવર્તન તરીકે મૂક્યું. બચત 10 એકમ હતી, જે 30 થાય છે, એટલે બચતનું પરિવર્તન 20 એકમ થાય છે. 10 માંથી 30 થાય છે એટલે 20 એકમનો વધારો થાય છે. આવક 100 માંથી 200 થાય છે એટલે 100 એકમનો વધારો થાય છે. તો અહીંયા આવક પરિવર્તન 100 એકમ અને બચત પરિવર્તન 20 એકમ, જેને સૂત્રમાં આપણે મૂકીએ તો જવાબ મળે છે 0.20. એટલે આવક 100 રૂપિયા વધશે તો બચત 0.20%, એટલે કે 20 રૂપિયા વધશે. એ આપણને સીમાંત બચત વૃત્તિ દર્શાવે છે. અનુસૂચિમાં જે કઈ આંકડાઓ આપણે રજૂ કર્યા છે એને બધાને તમે આ સૂત્રમાં રજૂ કરશો તો તમને પહેલા 0.20 પ્રાપ્ત થશે, પછી 0.30, પછી 0.40 અને પછી 0.50. આ રીતે તમને પ્રાપ્ત થશે. હવે કેન્સનો જે વપરાશ અંગેનો જે નિયમ છે એ નિયમ કંઈક આવો છે કે પ્રશિષ્ટ વિચારધારા, જે આપણે જેબીસેની વાત કરી, પીગુની વાત કરી, હિક્સની વાત કરતા હતા, એડમ સ્મિથની વાત કરતા હતા, એ બધી વિચારસરણીઓ એ પ્રશિષ્ટ વિચારસરણીઓ છે. આ પ્રશિષ્ટ વિચારસરણીઓ મુજબ પૂર્ણ રોજગારીની કક્ષાએ આવક એ અપરિવર્તનશીલ પરિબળ બની જાય છે, કારણ કે ઉત્પાદનના દરેક સાધનો જ્યારે કામે લાગેલા હોય ત્યારે એ આવકની મહત્તમ સપાટીએ હોય છે. એટલે અહીંયા આપણે જોઈએ કે પ્રશિષ્ટ વિચારધારા મુજબ પૂર્ણ રોજગારીની કક્ષાએ આવક એ અપરિવર્તનશીલ છે. તે મુજબ આવકને વપરાશ સાથે કોઈ સંબંધ નથી, કારણ કે પછી આવક તો વધવાની જ નથી. તેઓના મતે, એટલે કે પ્રશિષ્ટ વિચારધારા મુજબ વપરાશ અને બચતનો આધાર વ્યાજ દર ઉપર રહેલો છે. એટલે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ એવું માનતા હતા
કે આવકને વપરાશનો આધાર આવક ઉપર નથી, પરંતુ વપરાશ અને બચતનો આધાર એ વ્યાજ દર ઉપર રહેલો છે. એ લોકો એવું માનતા હતા કે જો અર્થતંત્રમાં વ્યાજનો દર વધે તો લોકો વધારે વ્યાજ કમાણી કરવા માટે બચતો વધારશે અને વપરાશ ઘટાડશે. એટલે એમના મતે વ્યાજદર અને વપરાશ વચ્ચે વ્યસ્ત સંબંધ અને વ્યાજદર અને બચતો વચ્ચે સીધો સંબંધ છે એવું એ સાબિત કરવા માંગતા હતા, અથવા તો એવું એ વિચારતા હતા. પરંતુ કેઇન્સે વપરાશ અને આવકનો સંબંધ સ્પષ્ટ રીતે રજૂ કર્યો છે. કેઇન્સના મતે જ્યારે કુલ આવક વધે છે ત્યારે વપરાશ પણ વધે છે, પરંતુ જેટલા પ્રમાણમાં આવક વધે છે તેટલા પ્રમાણમાં વપરાશ વધતી નથી. જે વપરાશ વધે છે એ સીમાંત વપરાશ વૃત્તિ ઉપર આધારિત છે. અહીંયા જુઓ, જેમ આવક વધે છે તેમ સીમાંત વપરાશ વૃત્તિ ઘટે છે. એનો મતલબ એ થાય છે કે લોકો પોતાની આવકનો વધારાનો ભાગ વપરાશ પાછળ ઓછો ખર્ચીને વધારે બચતો કરે છે. અહીં સીમાંત વપરાશ વૃત્તિ અને સીમાંત બચત વૃત્તિ જે આપણે અલગ અલગ સમજ્યા, જેને આ કોષ્ટકમાં મેં એક સાથે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા તમે જોઈ શકશો કે આવકની જુદી જુદી સપાટીએ જુદી જુદી વપરાશ દર્શાવી છે. એના આધારે આપણે સરેરાશ વપરાશ વૃત્તિ ગોતી હતી, એના આધારે સીમાંત વપરાશ વૃત્તિ જોઈ હતી, બચત દર્શાવી છે, સરેરાશ બચત વૃત્તિ અને સીમાંત બચત વૃત્તિ. અહીંયા તમે જોઈ શકશો કે હંમેશા સરેરાશ વપરાશ વૃત્તિ અને સરેરાશ બચત વૃત્તિનો સરવાળો એક થાય છે. હંમેશા સીમાંત વપરાશ વૃત્તિ અને સીમાંત બચત વૃત્તિનો સરવાળો પણ એક થાય છે. એનું મૂળ કારણ એ છે કે આવક બરાબર વપરાશ વત્તા બચત બરાબર સરેરાશ વપરાશ વૃત્તિ બરાબર સરેરાશ બચત વૃત્તિ બરાબર 1, એટલે કે આવક બરોબર થાય છે. અહીંયા આપણે સમજીએ કે વપરાશ અને આવક વચ્ચે વિધેયાત્મક સંબંધ છે, એટલે કે વપરાશ એ આવકનું વિધેય છે. સી ઇઝ અ ફંક્શન ઓફ વાય. બીજી વાત કરીએ તો આવક, આ નિયમ ઉપરથી આપણને જે ફલિતાર્થો પ્રાપ્ત થાય છે એની વાત કરીએ કે આવક અને વપરાશ વચ્ચે સીધો સંબંધ છે. સપ્રમાણ સંબંધની વાત નથી કરતા. સીધો સંબંધ એ દર્શાવે છે કે એક પરિબળ વધે તો બીજું પરિબળ પણ વધે છે. અહીંયા આવક વધે છે તો વપરાશ પણ વધે છે, માટે એનો સંબંધ સીધો છે, પણ સપ્રમાણ નથી. જો સપ્રમાણ હોત તો આપણે પાછળ જે વાત કરી, જે લાલ કલરની રેખા વાત કરી, એવી પ્રાપ્ત થાત. પણ એનો જે ઢાળ છે એ ઢાળ એની સીમાંત વપરાશ વૃત્તિ ઉપર રહેલો છે, એટલે સપ્રમાણ સંબંધ નથી. નંબર 3, સીમાંત વપરાશ વૃત્તિનું મૂલ્ય 1 થી ઓછું અને 0 થી વધારે હોય છે. અહીંયા સીમાંત વપરાશ વૃત્તિનું મૂલ્ય 1 અને 0 ની વચ્ચે મળે છે. 1 કેમ નથી? જો વ્યક્તિ પોતાની આવકનો તમામ ભાગ વપરાશી ખર્ચ પાછળ ખર્ચે તો સીમાંત વપરાશ વૃત્તિ એકમ બરોબર થઈ, પણ અહીં એ બચત પણ કરે છે, એટલે સીમાંત વપરાશ વૃત્તિનું મૂલ્ય ક્યારેય 1 હોતું નથી. જો વ્યક્તિ પોતાની આવકનો તમામ ભાગ બચત પાછળ ખર્ચે એટલે વપરાશ ન કરે તો સીમાંત વપરાશ વૃત્તિનું મૂલ્ય 0 થાય છે, એવું પણ જોવા મળતું નથી. અહીં સીમાંત વપરાશ વૃત્તિનું મૂલ્ય 1 થી ઓછું અને 0 થી વધારે જોવા મળે છે. એ દર્શાવે છે કે વ્યક્તિ પોતાની આવકનો કેટલોક ભાગ બચત કરે છે અને કેટલોક ભાગ વપરાશ કરે છે. સીમાંત વપરાશ વૃત્તિ સરેરાશ વપરાશ વૃત્તિ કરતા ઓછી જોવા મળે છે. અહીં આપણે જોઈએ છીએ કે વધારાનો જે આવકનો ભાગ છે એમાંથી વધારાની વપરાશ ધીરે ધીરે ઘટતી જાય છે અને બચત વધતી જાય છે, માટે સીમાંત વપરાશ વૃત્તિ એ સરેરાશ વપરાશ વૃત્તિ કરતા ઓછી જોવા મળે છે. આવક વધવા સાથે સીમાંત વપરાશ વૃત્તિનું મૂલ્ય સરેરાશ વપરાશ વૃત્તિના મૂલ્ય કરતા ઝડપથી ઘટે છે. એનું કારણ છે કે વ્યક્તિ વધારાની આવકમાંથી બચત કરવા માટે પ્રેરાય છે. તો હવેના વિકસિત અને વિકસતા દેશોની સીમાંત વપરાશ વૃત્તિમાં પણ તફાવત જોવા મળે છે. એની આપણે ચર્ચા કરીએ તો જે લોકો વિકસિત છે, જેમની આવક ખૂબ વધારે છે, એવા લોકોની મોટા ભાગની જરૂરિયાતો સંતોષાઈ ગઈ હોય છે, માટે આવા લોકોની સીમાંત વપરાશ વૃત્તિ ઓછી જોવા મળે છે. પરંતુ જે લોકો
પરંતુ જે લોકો વિકસતા દેશો છે, જે લોકોની આવક ખૂબ ઓછી છે, તો શરૂઆતમાં આપણે જોઈએ તો સીમાંત વપરાશ વૃત્તિ ઊંચી જોવા મળે છે અને ત્યારબાદ સીમાંત વપરાશ વૃત્તિ નીચી જોવા મળે છે. એનું કારણ છે કે શરૂઆતની જે આવક છે એ આવકનો મોટો ભાગ વપરાશ પાછળ જાય છે, ખર્ચાય છે, પરંતુ કેટલીક જરૂરિયાતો એવી છે કે જે વારંવાર ઉદ્ભવતી નથી. જેમ કે શરૂઆતની આવકમાંથી આપણે મકાન ખરીદ્યું, ફર્નિચર ખરીદ્યું, ટીવી ખરીદ્યું, ફ્રીજ ખરીદ્યું, ગાડી ખરીદી, ત્યાર પછીની આવકમાંથી એ જરૂરિયાતો ફરી સંતોષવાની રહેતી નથી. હવે વિકસિત દેશના જે લોકો છે એમની આ જરૂરિયાતો ઓલરેડી સંતોષાઈ ગઈ હોય છે, તેથી એમની સીમાંત વપરાશ વૃત્તિ હવે નીચી જોવા મળે છે અને એમની બચત વૃત્તિ ઊંચી જોવા મળે છે. જ્યારે વિકસતા જતા દેશોની આવક ઓછી હોય છે, એમના લોકોની માથાદીઠ આવક પણ ઓછી જોવા મળે છે. માટે વિકસતા જતા દેશોના જે લોકો છે એ લોકોની સીમાંત વપરાશ વૃત્તિ ઊંચી જોવા મળે છે, કારણ કે ઓછી આવકમાંથી આ વપરાશી ખર્ચ વધારે હોય છે, કારણ કે મોટા ભાગની એમની જરૂરિયાતો વણ સંતોષાયેલી જોવા મળે છે. તો આ વાત કરી આપણે વપરાશ વિધેયની. આ વિધેય કેટલીક ધારણાઓ ઉપર આધારિત છે, જેમ કે લોકોની અભિરુચિ સ્થિર રહે છે, રીતિ રિવાજો બદલાતા નથી, વસ્તીનું પ્રમાણ બદલાતું નથી, આવકની વહેંચણી બદલાતી નથી, ભાવ સપાટી બદલાતી નથી. આ બધા મનોવૈજ્ઞાનિક અને સંસ્થાકીય પરિબળો સ્થિર રહે છે, એવું કેન્સ આ સિદ્ધાંતને સમજાવવા માટે ધારણા કરે છે. એની સાથે સાથે યુદ્ધ, ફુગાવો કે મંદી જેવી પરિસ્થિતિ પણ સર્જાતી નથી. આ બે મુખ્ય ધારણાઓ ઉપર આ સિદ્ધાંત રહેલો છે. હવે આપણે જે વાત કરવાના છીએ વપરાશ વૃત્તિને અસર કરતા પરિબળોની. તો મિત્રો, અત્યાર સુધી આપણે જે વાત કરી, આવક અને વપરાશ વચ્ચેના સંબંધની વાત કરી, અસરકારક માંગની વાત કરી. અસરકારક માંગનો આધાર બે પરિબળો ઉપર રહેલો છે. અસરકારક માંગ એ વપરાશ અને રોકાણ ઉપર આધારિત છે. વપરાશનો આધાર લોકોની આવક અને વપરાશ વૃત્તિ ઉપર આધારિત છે, એની પણ વાત કરી. સરેરાશ વપરાશ વૃત્તિની વાત કરી, સીમાંત વપરાશ વૃત્તિની વાત કરી, સરેરાશ બચત વૃત્તિની વાત કરી, સીમાંત બચત વૃત્તિની વાત કરી, આવક અને વપરાશના સંબંધની વાત કરી, આવક અને બચતના સંબંધની વાત કરી. હવે વપરાશ વૃત્તિને અસર કરતા પરિબળોની જો આ વિડિયો લેક્ચરમાં આપણે ચર્ચા કરવા જઈશું તો આપણો વિડિયો ખૂબ જ લાંબો બની જશે. માટે નેક્સ્ટ વિડિયોમાં આપણે વપરાશ વૃત્તિને અસર કરતા પરિબળોની ચર્ચા કરીશું. એમાં કંઈક એવી ચર્ચા છે કે લોકો શા માટે એની સીમાંત વપરાશ વૃત્તિ કેમ ઘટે છે અને એની સીમાંત બચત વૃત્તિ કેમ વધે છે, એની ચર્ચાઓ આ વપરાશ વૃત્તિને અસર કરતા પરિબળોમાં કરવાના છીએ. તો અત્યાર સુધી જે ચર્ચા કરી એ ચર્ચા આપ લોકોને ખૂબ જ ઉપયોગી નીવડે એવી શુભકામનાઓ પાઠવું છું. અમારા આવનાર વિડીયોને અને આ વિડીયોના નોટિફિકેશન મેળવવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો. સબસ્ક્રાઇબ બટન દબાવો, આપના મિત્રોને શેર કરો, જેથી એમને પણ આ વિડીયોનો લાભ મળી શકે અને આપની શૈક્ષણિક જે પીપાસા છે, જે જ્ઞાન પીપાસા છે, એ જ્ઞાન પીપાસાને કેટલેક અંશે અમે પોષવાનો, એને પૂર્ણ કરવાનો અમે પ્રયત્ન કરતા રહેશું. જય હિન્દ, જય ભારત.